આજે ભણી આપણે રુધિરાભિસરણ તંત્ર મનુષ્યની અંદર વહન કેવી રીતે થાય છે બ્લડ. તો સૌથી પહેલા ભણીએ પરિવહન તંત્ર. રુધિર છે, રુધિર આપણા શરીરની અંદર ધમનીમાં અને શિરાઓની અંદર ફરતું હોય છે. તો રુધિર શું છે એના વિશે જાણકારી મળે. જ્યારે તમારા શરીર પર કોઈ ઘા વાગે છે ત્યારે શું થાય તમે જોયું હશે કે એમાંથી રુધિર છે નીકળતું હોય છે, પણ એમાં બીજી વસ્તુ પણ જોઈ હશે તમે કે થોડીક વારમાં રુધિર જામી જાય છે અને ત્યાંથી રુધિર નીકળતું બંધ થઈ જાય છે. આવું શા માટે થાય છે? તો જોઈએ આપણે રુધિરના અંદર ઘટકો કેવા કેવા છે. રુધિર બહાર આવે છે અને થોડી વારમાં જામી જાય છે. રુધિર એક પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહન પામતું હોય છે અને પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડામાંથી લઈને શરીરના વિવિધ ભાગો સુધી શું કરે છે? રુધિર પહોંચાડવાનું કામ કરે છે. તેના કારણે આપણા શરીરમાં શક્તિ રહે છે. તો રુધિર છે વિવિધ પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? એની અંદર કયા ઘટકો હોય છે કે જેના કારણે વહન કરવામાં આપણને મદદરૂપ છે? તો જોઈએ, રુધિર છે તરલ પદાર્થોનું બનેલું હોય. શેનું બનેલું? ફ્લુઇડનું બનેલું, તરલ પદાર્થોનું બનેલું. લિક્વિડ પદાર્થ હોય કે જેના દ્વારા શું થાય છે? ઈઝીલી વહન થાય અને આપણા શરીરની અંદર બધે પોષક તત્વો મળતા રહેતા હોય છે. એમાં કયા સૌથી મેઇન છે? રુધિર રસ. રુધિર રસ છે મતલબ કે જેને અંદર રુધિરની અંદર જેનો સૌથી મોટો ભાગ છે રુધિર રસ. સ્ટોપ. તો જોઈએ રુધિર રસ પછી રુધિરમાંનો બીજો ઘટક પણ છે રક્તકણ, જેને આરબીસી રેડ બ્લડ સેલ તરીકે પણ ઓળખતા હોય છે. જે લાલ કલરના હોવાથી આપણે રુધિરનો રંગ કેવો દેખાતો હોય છે? મહેંદી લાલ દેખાતો હોય છે. એની સાથે હિમોગ્લોબિન છે નામનું રંજક દ્રવ્ય જોડાયેલું હોય. કયા નામનું? હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય જોડાયેલું હોય છે. હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે સંયોજાય છે અને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. મેઇનલી આ હિમોગ્લોબિન છે. ઘણી વખત આપણે કીધા લોહીના ટકા ઘટી ગયા, મતલબ કે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ છે વધઘટ થતું હોય છે, એને આપણે ઘણી તકલીફ થતી હોય છે. ઓક્સિજન સાથે જોડાય છે અને તેનું શરીરના બધા ભાગો તેમજ અંતે તમામ કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તમામ કોષો સુધી પહોંચે તો જ આપણા શરીરને શું મળે છે? મેઇનલી એનર્જી મળતી હોય છે, નહીંતર મળે નહીં. જે કોષોમાં ન મળે તે કોષો નકામા બની જતા હોય છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગો સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવા ખૂબ જ અઘરી વસ્તુ છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ શેનો કેવો કલરનો હોય છે? લાલ કલરનો હોય છે. હવે જોઈએ કે એની અંદર બીજા કયા કણો હોય છે? વ્હાઇટ બ્લડ સેલ, જેને શ્વેત કણો અથવા તો કહી શકાય WBC, જેને ટૂંકમાં આપણે WBC કહેતા હોય છે. RBC અને WBC. તો વ્હાઇટ બ્લડ સેલ શું કામ કરે છે? કે શરીરનો અંદર મહત્વનો ભાગ છે. વ્હાઇટ બ્લડ સેલ છે આપણા શરીરમાં હોય તો એના કારણે આપણે શરીરમાં દાખલ થતા જે કીટાણુ હોય છે, જમ્સ હોય છે, રોગના જંતુ હોય છે, એના સામે લડવાનું કામ કરે. એટલે આપણે WBC છે આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે પ્લેટલેટ્સ. રુધિર વહેતું અટકાવે છે. પ્લેટલેટ્સ મતલબ ત્રાકકણો. ત્રાકકણો એટલે એવા કણો કે જે આપણે ને પેલી સ્ટ્રીમલાઇન સ્ટ્રક્ચર હોય, આગળ પાછળથી પાતળા છે, વચ્ચેથી થોડો ફૂલેલો ભાગ છે. દોરીને જોઈએ આપણે કેવી રીતે હોય છે ત્રાકકણો. વચ્ચે કોષ કેન્દ્ર હોય છે. તો ત્રાકકણો છે આવી રીતે એકબીજા સાથે સંયોજાઈને જાળી જેવી રચના બનાવે છે અને રુધિર જે જગ્યાએથી ઘા વાગેલો હોય આપણે એ જગ્યાએથી રુધિરને બહાર જતું અટકાવે છે. આવી રીતે જાળ બનાવે છે. માટે ત્રાકકણો પણ આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વના છે. તેના કારણે આપણા શરીરમાંથી રુધિર જે બહાર નીકળે છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા બને છે, જેને ત્રાકકણો તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ હતી રુધિરની વાત. પણ રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પણ જરૂરી છે ને. તો એને લઈ જવા માટે આપણી પાસે હોય છે બીજો ઓપ્શન રુધિર વાહિની. તેના વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.